સૌથી પહેલા વાત કરીએ કેજરીવાલના ટોમીની, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા. આ ટોમી જામનગરના પવિત્ર ધરતી પર બનાવેલા સ્ટેજ ઉપર ચડીને મોટી મોટી વાતો કરશે. જામનગરની પવિત્ર ધરતી પર નાપાક ઈરાદાવાળા ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા જેવા લોકો ભેગા થવાના છે. હું આજે તમારી સામે એક એવી સચ્ચાઈ લાવવા માંગુ છું જે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. આવનારી 12 તારીખ આપણા જામનગરમાં રંજીત સાગર રોડ પર રાજપૂત સમાજ અને મારુ કંસારા હોલની પાછળ આમ આદમી પાર્ટીની જાહેર સભા થવાની છે, કહેવાતી જામનગર પરિવર્તન સભા. પણ મિત્રો, આ પરિવર્તન કોના માટે? જામનગરના લોકો માટે કે કેજરીવાલ માટે? જામનગરની પવિત્ર ધરતી પર નાપાક ઈરાદાવાળા ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા જેવા લોકો ભેગા થવાના છે. પણ હું જલ પટેલ તેમના નાપાક ઈરાદાઓને સફળ નહીં થવા દઉં. હવે હું આ ભ્રષ્ટ ચહેરાઓને જામનગરની જનતા સામે ખુલ્લા પાડીશ. મિત્રો, આ સભામાં કોણ કોણ આવવાનું છે? કેજરીવાલના પાડેલા કેટલાક તત્વો, જેના નામ કેજરીવાલ ટોમી, શેરુ અને ટાઈગર જેવા ઉપનામ આપે છે. આ જાણીને તમને નવાઈ લાગશે. સૌથી પહેલા વાત કરીએ કેજરીવાલના ટોમીની, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા. આ ટોમી જામનગરના પવિત્ર ધરતી પર બનાવેલા સ્ટેજ ઉપર ચડીને મોટી મોટી વાતો કરશે. ભાજપના ગુંડાઓની વાતો કરશે. ગુજરાતમાં ખુલ્લે આમ વેચાતા દારૂ અને ડ્રગ્સની વાતો કરશે. સુરતની સભાઓના ગુણગાન ગાશે. કેજરીવાલનો ટોમી અહીં આવીને વિસાવદરવાડીની બૂમો પણ પાડશે. પણ આ કેજરીવાલના ટોમીને મારે પૂછવું છે, તમે જે વોર્ડ નંબર 16માં સભા કરવાના છો, તેનાથી ફક્ત 2 કિલોમીટર દૂર કૃષ્ણા પાર્કની બાજુમાં જામનગરનું 3જું હિન્દુ સ્મશાન બનવાનું હતું. તેના ભ્રષ્ટાચાર વિશે તમે બોલવાના છો. પણ મને ખબર છે કે તમે નહીં બોલો, કારણ કે કૃષ્ણા પાર્કના ડેવલપર પરિમલ નથવાણીના ભાગીદાર છે. કેજરીવાલના ટોમીની ઓકાત નથી કે પરિમલ નથવાણીનો પ પણ બોલી શકે. કેમ? કારણ કે પરિમલ નથવાણીએ કેજરીવાલના ટોમીને હડી નાખે છે અને કેજરીવાલનો ટોમી આજે પરિમલે નાખેલી હડી ચાટવામાં વ્યસ્ત છે. જે ટોમી ઉદ્યોગપતિની હડી ચાટતા હોય, ઈ જામનગરમાં શું પરિવર્તન લાવશે? જામનગરના લોકોને તો રિલાયન્સ કંપનીથી પરિવર્તન જોઈએ છે અને આ કેજરીવાલના ટોમી રિલાયન્સ કંપનીના ગુલામ બનીને બેઠા છે. આ કેજરીવાલના ટોમી પાટીદાર સમાજના 2-4 નેતાઓને અભણ કહેશે, ગાળો આપશે, પટેલ સમાજના યુવાનોને ભડકાવશે. પણ આ જ ટોમીમાં પૂનમ માડમના ભ્રષ્ટાચાર સામે બોલવાની હિંમત છે? 17 કરોડમાંથી 200 કરોડના આસામી બનેલા પૂનમ માડમ સામે આ ટોમી મૌન કેમ છે? કારણ કે પરિમલ નથવાણી પાસેથી નોટો મળે છે, એટલે પૂનમ માડમનો પ પણ નહીં બોલાય. હવે વાત કરીએ કેજરીવાલના શેરુની, એટલે ઈસુદાનભાઈ ગઢવી. આ શેરુ ગુજરાતના ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરશે. પણ મારે આ શેરુને પૂછવું છે કે 2022માં પંજાબના ખેડૂતોને આપે જે સપના બતાવ્યા હતા, આજે પંજાબમાં ખેડૂતોની શું હાલત છે? ખેડૂતો પર ખોટા કેસો થાય છે. પંજાબની પોલીસ મારી રહી છે. સરદારજીઓની પાઘડીઓ ઉછાળીને રોડ પર ફેંકી દેવામાં આવે છે. પંજાબના ખેડૂતોને પંજાબની પોલીસ દ્વારા મારીને ભાંગી નાખવામાં આવે છે. પંજાબમાં ખેડૂતોને ક્યારે સારા દિવસો જોવા મળ્યા? કેજરીવાલના શેરુએ પણ જરા જામનગરની જનતાને કહેવું જોઈએ. અને પછી આવે કેજરીવાલનો ટાઈગર, ચૈતરભાઈ વસાવા. કેજરીવાલના આ ટાઈગર
પહેલા જેલના રોદણા રોશે, સાબરમતી જેલની વાતો કરશે, પણ આ કેજરીવાલના ટાઈગર પંજાબની જેલોમાં સળતા નિર્દોષ ખેડૂતો વિશે કેમ નથી બોલતા? આ કેજરીવાલના પાડેલા તત્વો માત્ર ખોટા કેસો થયાનું નાટક કરશે, પણ જનતાના સાચા મુદ્દા પર મૌન રહેશે. જામનગર વાસીઓ, આપણે જરા આંખ ખોલીને જોવાની જરૂર છે. જે લોકો પરિવર્તનના મસીહા બનીને આવવાના છે, એમના જ ધારાસભ્ય હેમંતભાઈ ખવાય એ જામજોધપુરના બાવડીદર ગામ અને તેની આજુબાજુની 18,750 વીઘા સરકારી જમીન 2023માં ચૂપચાપ રિલાયન્સ કંપનીને પધરાવી દીધી. જે જમીન માલધારીઓના પશુઓની હતી, તે જમીન કેજરીવાલના ટોમી, શેરુ અને ટાઈગરે ભેગા મળીને રિલાયન્સ કંપનીને આપી દીધી. આ છે આમ આદમી પાર્ટીના નેતાઓનો સાચો ચહેરો. જામનગર શહેરમાં રિલાયન્સ કંપનીની બસો બેફામ રીતે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. ટ્રાફિક અને પ્રદૂષણથી લોકોની જાન સાથે ખિલવાડ થાય છે. જ્યારે જામનગરના યુવાન સંજયભાઈ ચૈતરિયા રિલાયન્સ કંપનીની બસો વિરુદ્ધ અને CRC ફંડ માટે લડાઈ લડે છે, ત્યારે આ કેજરીવાલના ટોમી કેમ સંજયભાઈ ચૈતરિયાને સાથ નથી આપતા? રિલાયન્સના બંધારા ચિડિયાઘર માટે હજારો ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ. આ મુદ્દા પર કેજરીવાલના ટોમી કેમ ચૂપ છે? કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ રિલાયન્સ કંપનીના ફંડના નામે મળતા હપ્તાના હિસાબે જ તેઓ બોલતા નથી. મારી જામનગરની જનતાને બે હાથ જોડીને વિનંતી છે, આમ આદમી પાર્ટી એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પાર્ટી નથી. ભ્રષ્ટાચાર કેવી રીતે કરાય એની નવી રીતો શોધવાની પાર્ટી છે. ખેડૂતોના હક વેચનારી એટલે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી મજૂરોના હકોની વાતો કરે છે. ઈ આમ આદમી પાર્ટી રિલાયન્સમાં મજૂરો સાથે થતા અન્યાય સામે મૌન છે. ખેડૂત ભાઈઓ, ખેત મજૂરી કરતા ભાઈઓ અને જામનગરની જનતા, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. હું આ પાડેલા કેજરીવાલના કૂતરાઓ જે જામનગરમાં આવીને પટેલના નેતાઓને ગાળું ખવડાવવાના છે, ખાસ કરીને કેજરીવાલના ટોમીથી દૂર રહેજો અને એમનાથી છેતરાશો નહીં. આમ આદમી પાર્ટીને મત આપીને તમારા અને તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં ના મૂકતા. જ્યાં સુધી આ કેજરીવાલના ટોમી અને એના સાગરીતોનો અસલી ચહેરો જામનગરની શેરીએ શેરીએ ખુલ્લો ના પાડું, ત્યાં સુધી હું લડીશ. આ જામનગરની પવિત્ર ધરતી પર આવા ઠગ નેતાઓનો સ્થાન નથી, નથી અને નથી જ. ભારત માતા કી જય. જય હિન્દ.